सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। अखंडानंद संबोधः वंदनाद्यस्य जायते गोविंदं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूह सम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। समाधि षटक संपत्ति में शम दम तितिक्षा आ 3 गुणों वर्णन કરવામાં આવ્યું। હવે ઉપરથી એ ચોથો ગુણ સદગુણ જે છે કે ચોથી જે વૃત્તિ છે સાધન છે એનું નિરૂપણ ચાલી રહ્યું છે। 41મા પાના પર 151મા શ્લોકથી ઉપરનો અર્થ સંન્યાસ કરવામાં આવ્યો અને અહીં ગ્રંથકાર ઘણા બધા શ્લોકોમાં સંન્યાસની આવશ્યકતા સમજાવે છે। પહેલા આ પ્રકારની દલીલ આવે છે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય અને માટે કર્મનો ત્યાગ થવો જોઈએ। સંન્યાસ એટલે नित्य नैमित्तिक वगैरह कर्मों त्याग विहित कर्मों त्याग। એટલે પહેલાથી શરૂ કરે સાધનત્વેન દુષ્ટાનામ સર્વેષામિ કર્મણામ વિધિનાયઃ પરિત્યાગઃ સસન્યાસ સતામ મતઃ।
સાધનત્વેન દુષ્ટાનામ સર્વેશામ વિકર્મણામ. જે નિત્ય નૈમિત્તિક અને બીજા બધા કર્મ છે જે કશીક પ્રાપ્તિનું સાધન છે, કર્મ સાધન છે. સર્વેશામ વિકર્મણામ, સર્વ કર્મ જે સાધન રૂપ છે, જે દ્વારા કશુંક પ્રાપ્ત કરવાનું છે. કર્મ તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. મોક્ષ નિત્ય પ્રાપ્ત હોવાના કારણે એને પ્રાપ્ત કરવાનું નથી, એટલા જ માટે કર્મ મોક્ષની માટેનું સાધન ન બની શકે. કર્મ તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે, જ્યારે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. એ મુખ્ય દલીલ છે. વિધિનાય પર્યંતેથી કશીક વસ્તુની પ્રાપ્તિનું સાધન રૂપ જે કે કર્મ છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, નિત્ય પ્રાપ્ત છે. એટલા જ માટે હવે પ્રાપ્ત કરવાની બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ માટે જે સાધન છે સાધન અપનાવવું જોઈએ, અને સાથે સાથે અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે એ છોડવું જોઈએ. તો કર્મ તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે, માટે એને છોડવું જોઈએ. તો જ પછી પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન જે જ્ઞાન છે એમાં આ સાધક પોતાના મનને કેન્દ્રિત કરી શકે. એટલે કે સર્વેશામ કર્મણામ સાધનત્વેન દુષ્ટાનામ, જેને સાધન રૂપે જોવામાં આવે છે બધા જ કર્મનો વિધિનાય પરિત્યાગ, વિધિપૂર્વક ત્યાગ કરવો. વિધિપૂર્વક ત્યાગ કરીએ તો જ વાસ્તવમાં આપણે પછી એ કર્મ કરવા બંધાયેલા નથી. નહીં તો વિહિત કર્મ, વેદ આપણને આદેશ કરે છે કે આ કર્મ તમારે નિત્ય કરવા જોઈએ, અને આપણે ન કરીએ એમને મત તો વેદની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. તો પ્રત્યવા એટલે કે આપણે પાપ લાગે. અને વેદની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એ માટે વેદમાં જે વિધિ દર્શાવવામાં આવ્યો હોય, વેદ જ કહે છે કે ભિક્ષાચર્યમ ચરંતી પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. મનુષ્યનું મન જ્યારે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા આ બધી એષણાઓથી મુક્ત થઈ ગયો, જ્યારે આ એષણાઓને પૂરી કરવા માટે કર્મ કરવામાં આવે, પરંતુ હવે મનમાં જે કોઈ એષણા રહી નથી. વિત્થાય આ બધી એષણાઓથી ઉપર ઉઠીને અથ ભિક્ષાચર્યમ ચરંતી. તો ભિક્ષાચર્ય એટલે કે સંન્યાસ લેવો જોઈએ. એટલા માટે આ સંન્યાસ ગમે ત્યારે ન લેવામાં આવે, પણ જ્યારે બધી એ ક્ષણામાંથી મન મુક્ત થઈ ગયું હોય, આપણા મનમાં જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂરી કરવા માટે કર્મ સાધન છે. ઈચ્છા કોઈ હોય જ નહીં તો પછી હવે સાધનરૂપ કર્મની કોઈ આવશ્યકતા નથી. સાથે સાથે જે ગૃહસ્થાશ્રમમાં વગેરેમાં આપણે જો રહીએ તો કર્મ કર્યા વગર ચાલે નહીં, કારણ કે વેદનું વિધાન છે. એટલા માટે વિધિનાય પરિત્યાગ, તો સંન્યાસ આશ્રમ સ્વીકારવો જોઈએ. વિધિપૂર્વક બધા નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ કરવો જોઈએ. સંન્યાસ સતામ મત, સત્પુરુષો એને સંન્યાસ કહે છે, વિધિપૂર્વક કર્મનો ત્યાગ. એને ઉપરથી કેમ કહો છો આપ? ઉપરમયતિ કર્માણીતિ ઉપરતિ શબ્દેન કથ્યતે ન્યાસ. તો આ પ્રકારે ઉપરતિ શબ્દની વ્યુત્પત્તિ આપી. ઉપરમય કર્માણી ઉપરમયતિ, ઉપરમયતિ કર્માણીતિ ઉપરતે. જે કર્મથી ઉપરત કરાવે, કર્મથી નિવૃત્ત કરે, કર્મને બંધ કરી દે, રોકી દે, એને ઉપરથી કહેવામાં આવે. એ તો ઉપરથી શબ્દનો અર્થ સમજાવે. ઉપરથી શબ્દના જુદા અર્થ પણ કરવામાં આવે છે. વેદાંત સામગ્રી સ્વધર્મ નિષ્ઠા, સ્વકર્મનિષ્ઠા નહીં, આ તત્વબોધનો પણ કહે. પોતાના ધર્મમાં નિષ્ઠા હોય ને ઉપરત, એવું કહેવામાં આવે. ઉપરતીનો અર્થ એ કે આપણું મન ઉપરત થઈ જાય. શમ દમ ઉપરમ. શમ એટલે મનની શાંતિ, દમ એટલે ઇન્દ્રિયોના સ્તરની શાંતિ. એને કારણે મન આપોઆપ જ અંતર્મુખ બની જાય.
એને ઉપરતિ કહેવામાં આવી. અહીંયા આગળ ઉપરતિ એટલે ઉપરમાં બધા પ્રકારની પ્રવૃત્તિ કરવામાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. તો ઉપરતિ કર્માણી દી ઉપરતિ, ઉપરતિ શબ્દથી કથ્યતે ન્યાસ, એમ એ ઉપરતિ શબ્દથી સંન્યાસ એ પ્રકારનું સૂચન થાય છે. ન્યાસેન હિ સર્વેષામ શ્રુત્વા પ્રોક્તો વિકર્મણામ ત્યાગ, બધા જ વિકર્મનો ત્યાગ, બધા વિશેષ કર્મનો ત્યાગ, અહીં તો વિરુદ્ધ કર્મ પણ એનો ત્યાગ એને સંન્યાસ કહેવામાં આવ્યો. હવે એને માટેની દલીલો આપે છે કે શા માટે આ પ્રકારે સંન્યાસ લેવો જોઈએ, કર્મનો ત્યાગ શા માટે કરવો જોઈએ. કર્મણા સાધ્યમાનસ્ય અનિત્યત્વમ શ્રૂયતે યતઃ કર્મણાનેન કિમ નિત્ય ફલેપ્સો પરમાર્થિનઃ. કર્મણા સાધ્યમાનસ્ય યતઃ અનિત્યત્વમ શ્રૂયતે, કારણ કે જે કઈ વસ્તુ કર્મથી સિદ્ધ થઈ શકે એ અનિત્ય હોય. યત કૃતકમ તદ અનિત્યમ, જે પણ કર્મથી પ્રાપ્ત થયું હોય તે અનિત્ય જ હોય. કર્મ સ્વયં અલ્પ છે, મર્યાદિત છે, દેશમાં કાળમાં બધામાં મર્યાદિત છે કર્મ. આ રીતે મર્યાદિત સાધન જે પ્રાપ્ત એ વસ્તુ મર્યાદિત જ હોય. તેથી શ્રુયતે યતઃ, અને વેદમાં કહેવામાં યથા યહ કર્મચિતો લોક ક્ષીયતે મૂત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. છંદોગ ઉપનિષદે કહ્યું કે જેવી રીતે આ જન્મની અંદર કે આ લોકની અંદર કર્મથી પ્રાપ્ત કરેલો લોક એટલે કે આ શરીર અને બીજી બધી વસ્તુઓ એ જેમ ક્ષીણ થઈ જાય છે, તેવી રીતે પરલોકની અંદર પુણ્યથી પ્રાપ્ત કરેલું જે સુખ હોય એ પણ ક્ષીણ થઈ જાય છે. અર્થાત કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ કેવી છે? ક્ષીણ થવા યોગ્ય છે, નશ્વર છે, અનિત્ય છે. કર્મણા અને તો આ પ્રકારનું કર્મ જે આવું છે, કેવું છે? હંમેશા અનિત્ય વસ્તુ આપનારું છે. કર્મ નિત્ય વસ્તુ આપવાની ક્ષમતા ધરાવતું નથી. એમાં કઈ કર્મનો વાંક નથી, સ્વભાવ એવો છે. કર્મનો સ્વભાવ છે કે એ આપણને અનિત્ય વસ્તુ પ્રાપ્ત કરાવશે. જે પ્રાપ્ત કરાવે અનિત્ય જ હોય, આવો કર્મનો સ્વભાવ છે. તો અનેન કર્મણા, આવું કર્મ જે અનિત્યની પ્રાપ્તિનું સાધન છે. નિત્ય ફલઈપ્સો, તો નિત્ય ફળની ઈચ્છા રાખનાર જે હોય પરમાર્થિન, પરમ વસ્તુને પ્રાપ્ત જેને કરવી છે. પરમ એટલે કે સર્વ મર્યાદાથી પર, દેશ કાળ વસ્તુ આ બધી મર્યાદા પર જે તત્વ છે, જે ધ્યેય છે, દેશ કાળ વસ્તુ બધી મર્યાદા પર જે ધ્યેય છે, અર્થાત જે ધ્યેય નિત્ય છે, મોક્ષ, એવું નિત્ય ફલેપ્સો, આ નિત્ય ફળની ઈચ્છા રાખનાર માટે અનિત્યની પ્રાપ્તિ કરાવનારા કર્મનો શું ઉપયોગ? આ વસ્તુ વિવેક માંગી લે છે. હું જીવનમાં નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છું છું, પહેલા જીવનમાં હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું, હું કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા લઈને જન્મ્યો છું, હું કોઈ પ્રયોજન લઈને જન્મ્યો છું. આ મનુષ્યનું જીવન કોઈ પ્રયોજન વગરનું નથી, પ્રયોજન સહિતનું છે. અને દરેક મનુષ્યના જીવનનું એક જ પ્રયોજન છે. એવું પણ નથી કે બધા લોકોનું પ્રયોજન જુદું જુદું હોય. બધા લોકો જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય એમ જણાય છે, પરંતુ બધાનું પ્રયોજન એક જ છે, તે નિત્ય વસ્તુની પ્રાપ્તિ. આ પ્રકારનું પ્રયોજન લઈને હું જન્મ્યો છું. એટલે કે આ પ્રકારની ઈચ્છા મેં ઉત્પન્ન કરેલી નથી, ઈચ્છા લઈને આવ્યો છું. નિત્ય ફલેપ્સો, આ પ્રકારનો વિવેક જયારે હોય ત્યારે મનુષ્ય નિત્ય ફળની ઈચ્છાવાળો બને. અને તો પછી આ કર્મનો ત્યાગ બરોબર છે કે કર્મ જે અનિત્યની પ્રાપ્તિનું સાધન છે એનો મને શું ઉપયોગ છે? તો આપ શા પછી કહો છો કર્મ અનિત્યની પ્રાપ્તિ કરાવે છે? તો કર્મ જે વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે એ વાત પછીના શ્લોકમાં કહે છે, ઉત્પાદ્યમ આપ્યમ સંસ્કાર્યમ વિકારમ
परिगण्यते। चतुर्विधम कर्म साध्यम फलम नान्यदितः परम। કર્મનું ચતુર્વિધમ કર્મ સાધ્યમ ફલમ, કર્મથી આ ચાર પ્રકારનું ફળ મેળવી શકાય. ઉત્પાદ્યમ, જે નથી એની ઉત્પત્તિ કરી શકાય કર્મથી, જે નથી એની ઉત્પત્તિનું સાધન કરવા બની શકે. જેમ કે ખેતરમાં આપણે અનાજ ઉગાડી શકીએ રહું તો એ ઉત્પત્તિ થઈ. આપ્યમ, જ્યાં નથી એની પ્રાપ્તિનું સાધન બની શકે. જેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળને પ્રાપ્ત કરવા માટે અથવા સ્વર્ગ મળવું હોય તો આપ્ય એટલે કે એ ક્યાંક આપણે પ્રાપ્ત કરાવે, વસ્તુ અપ્રાપ્તને પ્રાપ્ત કરાવે. જે જ્યાં નથી એ સ્થળે આપણે લઈ જાય. જો પહેલી ત્યાં 42 પાના પર પાદ નોંધ છે, ઉત્પન્ન થનાર ઉત્પત્તિને યોગ્ય ઉત્પાદ્ય ફળ, પ્રાપ્ત થનાર પામવા યોગ્ય મેળવવા લાયક આપ્ય ફળ. જે છે નથી એને મેળવવું, એને પામવું, ત્યાં પહોંચવું, આ બધું પ્રાપ્ય કહેવાય. એટલે આપ્યમ, આપ્ય કહો, પ્રાપ્ય કહો. સંસ્કાર્યમ, જે અશુદ્ધ છે એને શુદ્ધ કરવું, અશુદ્ધને શુદ્ધ કરવું પણ કર્મનું કામ છે. કર્મ આપણે અશુદ્ધને એટલે વાસણ વગેરે માજીએ, આપણે એને અશુદ્ધને શુદ્ધ બનાવીએ. સંસ્કાર્ય. અને ત્રીજું વિકારે, વિકાર પામનાર વિકારને યોગ્ય. જેમ દૂધમાંથી દહીં બને, કશીમાંથી જેમ માટીના પિંડમાંથી ઘડો બને, આ બધું શું છે? વિકાર હે. વિકારો નામધેયમ. આ ઘડાને વિકાર કહેવામાં આવે, કારણ કે પહેલા એ માટીના પિંડના રૂપમાં હતો, એ બદલાઈને એ ઘડો બન્યો, માટે વિકાર્ય. તો ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય, આ ચાર વસ્તુ કર્મથી થઈ શકે. બહુ વિચાર કરીને એ લોકો આ નિર્ણય પર આવે છે. એટલે આપણે બહુ લાંબો, તમે કદાચ 5મું શોધી કાઢો તો પછી રિસર્ચનો વિષય થઈ જાય, તમને પીએચડી મળી જાય. 5મું શોધી કાઢો, પણ નથી માનતો કે આપણે શોધી શકીએ. આ ચાર: ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય. પેલો કે આમ કરે તો નોબેલ પ્રાઇઝ મળી જાય. લોકો જો આ ફલાણા ડોક્ટર એમ કહે છે કે આ ડાયાબિટીસ વગેરે બધું થાય છે તો શરીરમાં અમુક પ્રકારની પ્રાણની ક્રિયાઓને કારણે છે, તે બદલી નાખો તો ના થાય. નોબેલ પ્રાઇઝ મળી જાય જો આ વસ્તુ સાચી ઠરે, તેવું થાય. આ તો ચતુર્વિધમ કર્મ સાધ્યમ ફલમ, કર્મથી સિદ્ધ થતું ફળ જે છે આ ચાર પ્રકારનું હોય છે. પછી આગળ કહે છે નાન્ય દિતઃ પરમ, આથી આ સિવાય બીજું કોઈ ફળ નથી. કર્મનો આ ચાર સિવાય બીજું કોઈ ફળ નથી. ચાલો ભલે ને કર્મ અનિત્ય ફળ મને આપે છે, પણ અમારે મોક્ષ જોઈએ પણ અનિત્ય હોય તો, અમારે બ્રહ્મ જોઈએ પણ અનિત્ય હોય તો ચાલે કે ના ચાલે? તો બ્રહ્મ આ કક્ષામાં આવી શકે કે નહીં? બ્રહ્મ કોઈ કર્મનું ફળ બની શકે કે નહીં? બ્રહ્મ પ્રાપ્ત હોય ને પ્રાપ્ત કરી શકાય, નથી તો ઉત્પન્ન કરી શકાય, એકમાંથી બીજી અવસ્થામાં પરિવર્તિત કરી શકાય, અશુદ્ધ તો શુદ્ધ કરી શકાય. બ્રહ્મ આવી કોઈ કક્ષામાં આવે કે નહીં? કે નહીં તો અન્યતરમ બ્રહ્મ કદા ભવિતુમર્હતિ. આ ચારમાંથી એક કક્ષામાં બ્રહ્મ આવી શકે નહીં. કેમ ભાઈ? બ્રહ્મ કેવું છે કે આ ચારમાં એક કક્ષામાં ના આવે? સ્વતઃ સિદ્ધમ, સર્વદાપ્તમ, શુદ્ધમ, નિર્મલમ, અક્રિયમ. બ્રહ્મનો પરમાત્માનો સ્વભાવ આવો છે. એ પરમાત્માનો સ્વભાવ આવો છે અને કર્મનો સ્વભાવ છે, બેનો મેળ નથી. કર્મનો એક સ્વભાવ છે અને પરમાત્માનો એક સ્વભાવ છે. એવું હોવાને કારણે બંનેના સ્વભાવ મેળ નથી. પરમાત્મા કે બ્રહ્મ કેવું છે તો કે સ્વતઃ સિદ્ધમ. જે આપણે ઉત્પન્ન કોને કરી શકીએ? જે વસ્તુ સ્વતઃ સિદ્ધ એટલે પોતાની જાતે સત્તા ન ધરાવતો હોય. ઉત્પન્ન કરવું એટલે જેની સત્તા નથી, જેમાં જે નથી એને ઉત્પન્ન કરવું.
એટલે કે જેમાં હવાપણું નથી અને હવાપણું પ્રદાન કરવું. જેવી રીતે આપણે ખેતરમાં અનાજ ઉગાડીએ તો અનાજ હતું નહીં, એ અનાજમાં હવાપણું નહોતું, સત્તા નહોતી. સંસ્કૃત સત્તા, સત અથવા સત્તા. સત એટલે હવાપણું, સત્તા એટલે હવાપણું. સત્તા એટલે હવાપણું અનાજમાં નહોતું, ઉગાડ્યું એટલે હવાપણું આવ્યું એટલે આપણે સત્તા પ્રદાન કરી. જેમાં સત્તા નહોતી, જેમાં હવાપણું નહોતું એને હવાપણું પ્રદાન થયું, એનું નામ ઉત્પત્તિ. પણ બ્રહ્મ તો હંમેશા છે. જે વસ્તુ ન હોય એને ઉત્પન્ન કરી શકાય, પણ જે હંમેશા છે એને ઉત્પન્ન કરી શકાય જ નહીં ને. સ્વતઃ સિદ્ધ એટલે કે બ્રહ્મ તો સ્વયં જાતે છે. બ્રહ્મને હોવા માટે કોઈ કારણ નથી. અનાજ તો ક્યારે હોઈ શકે? આપણે જયારે બીજ રોપીએ અને અનેક બધી વસ્તુઓ કરીએ ત્યારે અનાજની ઉત્પત્તિ થાય. એટલે અનાજ પોતાના હવા માટે આ કર્મ પર આધારિત છે, જ્યારે બ્રહ્મ પોતાના હવા માટે કશા પર આધારિત નથી. ચા પીવી હોય તો ચા બનાવવી પડે, એટલે ચા હવા માટે કર્મ પર આધારિત છે. એમાં દૂધ ને ખાંડ ને ચા ને પાણી ને મસાલો ને બધું કરો અને બધા ઉકાળો ને ઠારો ત્યારે ચા બને. એટલે ચા પોતાના હવા માટે કર્મ પર આધારિત છે, કશાક પર આધારિત છે. જ્યારે બ્રહ્મ તો હંમેશા છે જ. સ્વતઃ સિદ્ધ એટલે એ સ્વયં સત્તા ધરાવનારું છે, એને હવા માટે કોઈની આવશ્યકતા નથી. તેથી જે છે જ એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલા માટે કર્મ જે ઉત્પાદ્ય એટલે કે ઉત્પન્ન કરી શકે છે, એ ઉત્પન્ન કરી શકનારા કર્મની આમાં કોઈ જરૂર નથી, કારણ કે આ હંમેશા ઉત્પન્ન થાય, હંમેશા છે. સર્વદાપ્તમ અપ્રાપ્ત વસ્તુ હોય એને પ્રાપ્ત કરવાનું સાધન કર્મ છે, પણ બ્રહ્મ તો નિત્ય પ્રાપ્ત છે, મારું પોતાનું સ્વરૂપ છે. બ્રહ્મ તો નિત્ય પ્રાપ્ત છે, મારું સ્વરૂપ જ છે. એ હોવાને કારણે એ ક્યારેય મારાથી અલગ નથી. તેથી જે નિત્ય પ્રાપ્ત છે એને પ્રાપ્તિનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માટે અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવનાર જે કર્મ છે એનો ઉપયોગ બ્રહ્મના સંદર્ભમાં નથી. શુદ્ધમ, ચાલો ભાઈ કર્મ ત્રીસું કરે છે કે જે અશુદ્ધ હોય એને શુદ્ધ બનાવે. તો બ્રહ્મ તો નિત્ય શુદ્ધ છે અને એવું શુદ્ધ છે કે એને અશુદ્ધ સ્પર્શી ના શકે. વસ્તુ શુદ્ધ હોય ખરી, પણ કશાકને કારણે અશુદ્ધ બની જતી હોય તો ના ચાલે. આ તો નિત્ય શુદ્ધ છે, અશુદ્ધ સ્પર્શી શકે એમ જ નથી. તેથી જે અશુદ્ધને શુદ્ધ કરે એ પ્રકારના કર્મની બ્રહ્મના સંદર્ભમાં કોઈ ઉપયોગીતા નથી. નિત્ય શુદ્ધ અથવા નિર્મલમ એમ પણ કહેવાય. જે નિર્મળ છે, મળ વગરનું છે, મલિનતા વગરનું છે, એટલે સંસ્કાર રૂપમાં મલિનતા દૂર કરવાના કર્મનો ઉપયોગ નથી. અક્રિયમ, વળી બ્રહ્મ કેવું છે? નિર્વિકાર છે. વિક્રિયા, કર્મ શું કરે? વસ્તુને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં બદલે. દૂધમાંથી દહીં બનાવે, પિંડમાંથી ઘડો બનાવે, પિંડમાંથી અલંકાર બનાવે, અનેક વસ્તુ આવી. આ રીતે વિકાર, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થવું. પણ બ્રહ્મ કેવું છે? નિર્વિકાર છે, અક્રિય છે, નિર્વિકાર. તેથી વિકાર ઉત્પન્ન કરે એવા કર્મનો કોઈ ઉપયોગ બ્રહ્મમાં નથી. ટૂંકમાં બ્રહ્મનો સ્વભાવ જ એવો છે કે કર્મનો એમાં કોઈ ઉપયોગ નથી. નહીં અન્યતરમ બ્રહ્મ કદા ભવિતુમર્હતિ. આ ચારનું એક બ્રહ્માચારનું એકે હોય ના શકે. ઉત્પાદ્ય પણ નહીં, આપ્ય પણ નહીં, સંસ્કાર્ય પણ નહીં, વિકાર્ય પણ નહીં. શા પરથી કહો છો બ્રહ્મ સ્વતઃ સિદ્ધમ છે? એવું ક્યાંથી લાવે આપ? આપો બ્રહ્મ સ્વતઃ સિદ્ધ છે, નિત્ય પ્રાપ્ત છે, નિર્મળ છે કે શુદ્ધ છે, નિર્વિકાર છે. બ્રહ્મનું એવું સ્વરૂપ છે, હવે ક્યાંથી નક્કી કર્યું? તો એને માટે પછી આપણે પ્રમાણ આપે છે. ન ચાસ્ય કશ્ચિત જનિતે ત્યાગમેવ ઇતિ આગમેન નિષિધ્યતે.
कारणं ब्रह्म तत्तस्मात् ब्रह्मणोत्पाद्य मिश्यते न चास्य कश्चित जनिता अस्ति। आ एक वाक्य है, मानु छुं अपना श्वेताश्वतर उपनिषदमां न चास्य जनिता, परमात्मानो कोई जनिता नहीं, जनेता नहीं कि जनिता नहीं, उत्पन्न करनार नहीं। परमात्मा उत्पन्न करनार कोई नहीं, बधाने उत्पन्न करनार परमात्मा छे। जे बधाने उत्पन्न करे एने उत्पन्न कोणे कर्यो? तो उत्पन्न करनार कोई नहीं, कारण के नित्य सिद्ध है। जे छे जे उत्पन्न क्यारे थाय? न होय त्यारे। न चास्य जनिता विद्यते, एनो कोई जनिता कि एने उत्पन्न करनार कोई नहीं, कारण कोई नहीं। इति आगमेन निषिध्यते। आ रीते ब्रह्मनो जन्म छे एनो निषेध करवामां आव्यो श्रुति वडे। कारणं ब्रह्म तत्तस्मात् ब्रह्मणोत्पाद्य मिश्यते। तो ब्रह्मનું કોઈ કારણ નથી, તો બ્રહ્મ એટલે શું થયું? એ બધાનું કારણ છે। જ્યારે કશું નહોતું ત્યારે બ્રહ્મ તો હતું, જ્યારે બધું છે ત્યારે પણ બ્રહ્મ છે, જ્યારે કશું નહીં હોય ત્યારે બ્રહ્મ હશે। જેમ કે ઘડા ન હતા ત્યારે માટી તો હતી, આ ઘડા છે ત્યારે માટી છે, એકેય ઘડો નહીં હોય ત્યારે માટી તો હશે જ, ઉપાદાન કારણ। અંતે રીતે જગત નહોતું, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ। આ જગત નહોતું ત્યારે પણ એક અદ્વિતીય જગત, એક અદ્વિતીય સતના રૂપમાં હતું। સત તો હતું જ છે અને હશે। અંતેથી એનું કોઈ જનિતા અર્થાત કોઈ કારણ નથી, જન્મ આપનાર નથી। તસ્માદ કારણ બ્રહ્મ એટલે બ્રહ્મ સ્વયં બધાનું કારણ છે, એનું કોઈ કારણ નથી। તસ્માદ બ્રહ્મ ઉત્પાદ્ય મિશ્યતે, બ્રહ્મ ઉત્પાદ્ય ઉત્પન્ન કરી શકાય એ કક્ષામાં આવતું નથી। आप्त्राप्ययोस्तु भेदश्चेत् आप्त्रा चाप्यम वाप्यते आप्त स्वरूपमेवैतद् ब्रह्मनाप्यम कदाचन। चलो भाई, कई वस्तु प्राप्त करी शकाय? आप्तृ आप्ययोः भेदश्चेदस्तु। आप्तृ એટલે પ્રાપ્ત કરનાર, આપેલે જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત કરવાનું છે એ બે જો એકબીજા કરતા જુદા હોય તો પ્રાપ્ત કરનાર વસ્તુને પ્રાપ્ત કરી શકે। જેમ કે આપણે ઘરે હોઈએ અને આ હોલ આપણા કરતા જુદો છે, અલગ છે, દૂર છે, અને તો પછી આપણે એને કર્મ દ્વારા પ્રાપ્ત કરી શકીએ। એમ સ્વર્ગ પણ પ્રાપ્ત કરી શકીએ કર્મ દ્વારા, બીજી અનેક વસ્તુઓ। ટૂંકમાં પ્રાપ્ત કરનાર અને જે પ્રાપ્ત કરવાનું છે એ બે વચ્ચે અંતર હોય તો પ્રાપ્ત કરનાર એને પ્રાપ્ત કરી શકે। આપ્ત્ર આપ્યયો ભેદશ્ચેદ, આપતા એટલે પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત વચ્ચે ભેદ હોય। આપત્રા છે આપ્યમ અવાપ્યતે, તો પછી પેલો પ્રાપ્ત કરનાર છે એ વસ્તુને પ્રાપ્ત કરી શકે। આપ્તૃ સ્વરૂપમેવ એતદ્ બ્રહ્મ, બ્રહ્મનું શું સ્વરૂપ છે? પ્રાપ્ત કરવાનું સ્વરૂપ બ્રહ્મ છે। જે પ્રાપ્ત કરવાનું છે આપણા કરતા જુદું હોય તો પ્રાપ્ત કરી શકીએ, પરંતુ જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એનું સ્વરૂપ જ બ્રહ્મ છે। દસમો છોકરો જે દસમાને મેળવવા ઈચ્છે છે એનું સ્વરૂપ જ દસમો છે। એટલા માટે ગમે તે કોઈ કર્મથી દસમાને પ્રાપ્ત ન કરી શકે, કારણ કે જે પ્રાપ્ત કરવા માંગે છે એનું સ્વરૂપ જ દસમો છે। તો જે દસમાને શોધવા ઈચ્છે છે એના કરતા દસમો જુદો હોત તો શોધખોળની પ્રક્રિયાથી દસમાને લોકોએ પ્રાપ્ત કર્યા હોત, પરંતુ જે પ્રાપ્ત કરવામાં આવે એનું સ્વરૂપ જ દસમો છે। અને માટે જેમ દસમો પ્રાપ્તવ્યની કક્ષામાં નથી તેવી રીતે બ્રહ્મ પણ પ્રાપ્તવ્યની કક્ષામાં નથી। આપણે 158 શ્લોક સુધી કર્યું છે। ચાલો 158 શ્લોક આપણે વાંચીએ, 43 પાના પર। મલિનસ્યૈવ સંસ્કારઃ
दर्पणादेरिहेष्यते व्योमवन्नित्यशुद्धस्य ब्रह्मणो नैव संस्क्रिया मलिनस्यैव संस्कारः दर्पणादेः इह इष्यते मलिनस्य दर्पणादेः इह संस्कारः इष्यते दर्पण એટલે કે અરીસો એ મલિન હોય મેલો થઈ ગયો હોય ઉપર બધો કચરો જામી ગયો હોય તો આપણે એ દર્પણને સાફ કરી શકીએ તો સાફ કરવાનો બી કર્મનો ઉપયોગ છે તાંબાનો લોટો એકદમ જ બિચારો નિસ્તેજ થઈ ગયો હોય તો આપણે એને આમલી મીઠું વગેરે લઈને વળી પાછું સ્વચ્છ કરીએ તો ત્યાં આવા સ્વચ્છ કરનારા કર્મનો ઉપયોગ છે પાણી પણ કચરાળો થઈ ગયો હોય તો આપણે એને ગાળીએ અને આજે પાણીને સ્વચ્છ કરી શકીએ અસ્વચ્છ વસ્તુને સ્વચ્છ કરી શકાય મલિન વસ્તુને પણ સ્વચ્છ કરી શકાય તો બ્રહ્મમાં પણ જો મલિનતા હોત તો કર્મથી આપણે એને સ્વચ્છ કરી શક્યા હોત પરંતુ વ્યોમવત નિત્ય શુદ્ધસ્ય બ્રહ્મ કેવું નિત્ય શુદ્ધ હંમેશા શુદ્ધ એ હંમેશા શુદ્ધના માટે દ્રષ્ટાંત આપ્યું વ્યોમવત વ્યોમની જેમ આકાશની જેમ નિત્ય શુદ્ધ છે અને આકાશની બીજી વિશેષતા એ છે કે કશી વસ્તુઓને અશુદ્ધ કરી શકે નહીં પોતે શુદ્ધ હોય જેમ કે ગંગાજળ એમાં કંઈક મલિન વસ્તુ નાખીએ તો અપવિત્ર થઈ જાય પણ આકાશ એવું નથી કશું એને સ્પર્શી જ ના શકે એ નિત્ય શુદ્ધ કર નિત્ય શુદ્ધ કહો નિત્ય એટલે અવિનાશ જેની શુદ્ધતાનો ક્યારેય વિનાશ થાય જ નહીં વસ્તુ શુદ્ધ હોય તો નિત્ય શુદ્ધ જુદી વસ્તુ છે શુદ્ધ હોય પરંતુ અશુદ્ધ બની શકતી હોય તો નિત્ય શુદ્ધ ના કહેવાય અનિત્ય શુદ્ધ કહેવાય અત્યારે શુદ્ધ છે પછી શુદ્ધ નથી આકાશ કેવું છે નિત્ય શુદ્ધ કારણ કે એને અશુદ્ધ કરી શકાય જ નહીં અને તે રીતે બ્રહ્મ કેવું છે નિત્ય શુદ્ધ એને અશુદ્ધ કરી શકાય જ નહીં વ્યોમવત નિત્ય શુદ્ધસ્ય બ્રહ્મણો નૈવ સંસ્ક્રિયા અને તેથી શુદ્ધ કરવાનો બી સંસ્કાર બ્રહ્મ માટે ન હોય શકે કારણ કે બ્રહ્મ નિત્ય શુદ્ધ છે સુખદેવ જન્મ્યા ત્યાં નિત્ય શુદ્ધ સુખદેવ જન્મ્યા ત્યારથી એમણે કોઈ સંસ્કાર કર્યા જ નથી એમને કોઈ ઉપનયન સંસ્કાર નથી કર્યા કઈ નથી કર્યું સીધું એમણે કર્મ ત્યાગ એટલે કર્મ સ્વીકાર્યા વગર ત્યાગ કર્યો તો કેવાય છે નિત્ય શુદ્ધ સનત કુમાર કહે નિત્ય શુદ્ધ જન્મ્યા ત્યારથી શુદ્ધ છે એટલે માનસ પુત્ર છે આ બધા અને તેથી એમનામાં અશુદ્ધિ નથી બાકી જે વીર્ય રજની પ્રખ્યાત જન્મ્યા હોય એ લોકો અશુદ્ધ હોય એટલા માટે શુદ્ધ કરવાનો જાત કરવાનું બીજું કરવું પડે અને આ બધા સંસ્કાર છે શુદ્ધ કરવા માટે છે ઉપનયન વગેરે સંસ્કાર જાત કર્મથી એને જે માના પેટમાં હોવાના કારણે જે અશુદ્ધિ બધી હતી એમાંથી એને મુક્ત કરવાને જાત કર્મ કરે એ સિવાય પણ રખડપટ્ટી કરવાના કારણે અશુદ્ધિ હોય તો એને ઉપનયન સંસ્કાર આપે એને શુદ્ધ બનાવે વળી અપરિણિત હોવાના કારણે જે કે અશુદ્ધિ હોય મનમાં એને વિવાહ કર્મથી શુદ્ધ કરે સંસ્કાર શુદ્ધિ પણ થાય છાપ પણ પડે બ્રહ્મમાં કોઈ શુદ્ધિ સંભવિત નથી કારણ કે નિત્ય શુદ્ધ છે હવે એ ચર્ચા આગળ ચલાવે છે કહે છે 159 શ્લોકમાં કેન દુષ્ટેન યુજ્યેત વસ્તુ નિર્મલમક્રિયમ યદ્યોગાદાગતમ દોષમ સંસ્કારો વિનિવર્તયેર કેન દુષ્ટેન યુજ્યેત વસ્તુ નિર્મલમ અક્રિયમ નિર્મલમ અક્રિયમ વસ્તુ કેન દુષ્ટેન યુજ્યેત જે સ્વયં નિર્મળ છે
અક્રિય છે કે નિષ્ક્રિય છે. જ્યાં ક્રિયા હોય ત્યાં કોઈને કોઈ પ્રકારની મલિનતા હોવાની સંભાવના છે. વિકાર, જે વસ્તુમાં વિકાર સંભવિત છે એ તો આપોઆપ જ કોઈ મલિન થઈ શકે. જેમ દૂધને કશું ના કરો તોય બગડી જાય, ફળને કશું ના કરે તોય બગડી જાય, કારણ કે વિક્રિયા યોગ્ય છે. ટૂંકમાં એ કેવું છે, ક્રિયા વિકારી છે. આ બધી વસ્તુ કેવી છે, વિકારી છે. વિકારી હોવાના કારણે એમાં વિકાર જન્મે અને એને કારણે એનામાં કોઈ પ્રકારની અશુદ્ધિ પણ આવી જાય. પણ બ્રહ્મ કેવું છે, નિર્મળ, જોડે જોડે નિષ્ક્રિય અક્રિય નિર્વિકાર છે. તેથી કોઈ વસ્તુનો સંયોગ થઈ જ ના શકે. કશી વસ્તુ બ્રહ્મને અડકે, એને સ્પર્શ કરે, એને પ્રભાવિત કરે તો કોઈ રીતે બ્રહ્મમાં પરિવર્તન શક્ય છે, પરંતુ બ્રહ્મમાં કોઈ પરિવર્તન શક્ય જ નથી. કોઈ બીજી દુષ્ટ વસ્તુ, દુષ્ટ એટલે દૂષિત, દોષવાળી, દુષ્ટ એટલે આમ આપણે જે દુષ્ટ કહીએ એ દુષ્ટ જ છે, પણ છતાં દુષ્ટ દોષ વાળો. આપણે દુષ્ટ શબ્દ વાપરીએ કંઈક દોષ હોય, કઈ છેતરપિંડી કરનાર હોય, બીજાને ચોરી કરનાર હોય, અથવા તો બીજી કોઈ રીતે કનડગત કરનાર હોય, એવું તો આપણે દુષ્ટ કહીએ. કોઈ પણ એટલે દોષવાળી વસ્તુ, કેને દુષ્ટેન યુજ્યતે, એવી કઈ દોષવાળી વસ્તુ છે જે બ્રહ્મ સાથે જોડાય, બ્રહ્મ સાથે સંયોગ થાય અને એ રીતે બ્રહ્મને પણ પોતાનો દોષ લગાડી શકે, કોઈ વસ્તુ જ નથી. ભલે ભાઈ માયા હોય, એમાં અનેક પ્રકારના દોષ ભલે રહ્યા હોય. શંકરાચાર્ય મહારાજ કે માયા અંદરથી અનેક દોષ વાળી અને બહારથી જાણે કે બહુ નિર્દોષ એવી જણાનારી, બરાબર. ભલે પછી માયા બ્રહ્મને સ્પર્શી ના શકે. જેમ રજ્જુ સર્પ રજ્જુને સ્પર્શી ના શકે, તેવી રીતે માયા બ્રહ્મને સ્પર્શી ના શકે. બહુ મહત્વની વસ્તુ છે. ભલે માયાને શક્તિ કહેવામાં આવતી હોય છતાં પણ એ મુખ્ય અર્થમાં શક્તિ નથી. બ્રહ્મની સંધિથી માત્રથી માયામાં બધું પરિવર્તન થાય, બરોબર છે, પણ શક્તિમાનમાં શક્તિ રહેલી છે અને તેથી શક્તિમાન શક્તિ વગર હોઈ ના શકે એવું બ્રહ્મ નથી. એ પ્રકારનું શક્તિમાન બ્રહ્મ નથી, તેને માયા વગર ના ચાલે. એ તો માયા વગર પણ સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. એટલે ભલે અનેક પ્રકારના દોષ ધરાવવાની રહે, પરંતુ માયા બ્રહ્મને સ્પર્શી શકે નહીં, કશું સ્પર્શી જ ના શકે. એવી કઈ દૂષિત વસ્તુ છે જેના સ્પર્શને કારણે બ્રહ્મ દૂષિત થઈ જાય, વિકારી થઈ જાય. યદ યોગાત આગતમ દોષમ, જે યોગને કારણે, જે સંયોગને કારણે આવેલો બ્રહ્મમાં આવેલો દોષ, સંસ્કારો વિનિવર્તે. સંસ્કાર શેના માટે છે? દોષને દૂર કરવા માટે. કર્મ, તો કર્મ સંસ્કાર કરી શકે, દોષને દૂર કરી શકે, મલિનતા દૂર કરી શકે. હવે તાંબાનો લોટો છે, એને તો આ હવા છે ને, હવામાં જે પ્રાણવાયુ રહેલો છે એને સ્પર્શે, પ્રભાવિત કરે, એમાં વિકાર ઉત્પન્ન કરે, એને કારણે તાંબાનો લોટો બિચારો મલિન થઈ જાય, લોખંડમાં કાટ લાગી જાય. આ બધી વસ્તુઓ દૂષિત થવા યોગ્ય છે. ભલે ને આવે ત્યારે એમ ચકાટ હોય, પરંતુ એને દોષ લાગી શકવાની સંભાવના, કારણ કે દૂષિત વસ્તુ સાથેનો સંયોગ થઈ શકે. તાંબાના લોટાનો આ પ્રાણવાયુ સાથે સંયોગ થઈ શકે, લોખંડનો પણ પ્રાણવાયુ સાથે સંયોગ થઈ શકે. ભલું સ્ટેનલેસ સ્ટીલ અહીંયા હિન્દુસ્તાનમાં બનેલું કટાઈ જતું હોય છે. હિન્દુસ્તાનમાં બનેલું ઘણી વાર સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગી જતો હોય છે. આપણી ચાંદીની વસ્તુઓ કટાઈ જાય છે. ચાંદીનું વાસણ એમાં પણ લીંબુ ખટાશ લાગી તો એમાં લાગી જાય. આમ તો ન લાગવું જોઈએ માનું ત્યાં સુધી, પણ ચાંદીમાં લાગી જાય છે. એટલે જે વસ્તુ મલિન થવાની સંભાવના ધરાવે છે એ તો મલિન થવાની છે. કોઈ દૂષિત વસ્તુઓ સંયોગ, એટલે આપણે સંગ તેવો રંગ. આપણે પણ કોઈને એવા સંપર્કમાં આવીને લાંબુ થાય તો એના ગુણદોષ આપણે લાગી જાય. કંઈક પ્રભાવિત જો આપણે થઈ જઈએ તો પેલાની ટેવો પડી જાય આપણને. એટલે આપણે બાળકો, મા બાપને મેં એવું ચિંતા હોય કે ભાઈ તું કોની સાથે રમવા જાય છે, કોણ તારો મિત્ર છે, શું કરે છે. પેલો કે બીડી પીતો હતો, આ પીતો થઈ જાય, પેલો અપશબ્દ બોલતો હોય ઘણી વાર,
આપણું બાળક એને ખબર જ ના કે શું બોલે છે, ઘરમાં જાત જાતના શબ્દો બોલે બધા, બે ચાર ધોલ પડે પછી એને ખબર નહીં કે ધોલ કેમ પડે, એટલે પેલા સાથેના સંપર્કને કારણે એવો બોલતો થઈ ગયો. અમેરિકાથી અહીંયા છોકરા આવે ને બધા 2-4 મહિના રહે રજાઓમાં, ત્યાં જાય એથી ગુજરાતી શીખીને જાય. પણ ગુજરાતી કોની પાસે શીખ્યો હોય? પેલી નોકરાણી પાસેથી. એની સાથે એને સંપર્ક હોય, એને ફરવા લે છે, તું આ કરતી હોય, એ જ પ્રકારનું ગુજરાતી ત્યાં બોલે. એના મા બાપ બોલે બીજા દાદા દાદી બોલે એવું ગુજરાતી નહીં, પેલું ગુજરાતી બોલે. કારણ કે જે વસ્તુના સંગમાં આવે એની અસર પડે. તો બ્રહ્મ પણ કશાના સંપર્કમાં આવી શકતું હોત, કશી વસ્તુ બ્રહ્મને સ્પર્શી શકતી હોત તો જરૂર બ્રહ્મ પર કોઈ અસર ઉત્પન્ન કરી હોત. પણ બ્રહ્મ કેવું છે? અસ્પૃષ્ટ છે. એના માટે એવી કઈ મલિન વસ્તુ છે, એવી કઈ દૂષિત વસ્તુ છે જેના સંયોગમાં આવે બ્રહ્મણ દૂષિત થાય, જેના કારણે એ દોષ દૂર કરવા માટે આપણે કંઈક સફાઈ કરવી પડે, સફાઈ રૂપી કર્મ કરવું પડે. એવી કોઈ સંભાવના કે જરૂરિયાત બ્રહ્મના સંદર્ભમાં, બ્રહ્મના વિષયમાં નથી. પછી આગળ કહે છે, તો ક્યાં તો આપણે કર્મ કરીએ દોષ દૂર કરવા માટે અથવા ગુણ પ્રદાન કરવા માટે, એવું પણ થતું હોય છે. જે ગુણ નથી એ ગુણ એમાં ઉમેરવા માટે આપણે કર્મ કરતા હોઈએ છીએ. જે દોષ છે એને દૂર કરવા માટે અથવા ગુણ આધાનમ, જે ગુણ નથી એ ગુણને પ્રદાન કરવા માટે એવું પણ બની શકે. એટલે કે તમે જેમ પેલી પાઇપ હોય સ્ટીલની, એને ગેલ્વેનાઇઝ કરીએ આપણે, જે નથી એ પ્રકારનો ગુણ એને પ્રદાન કરીએ, એવું ઘણું કરતા હોઈએ છીએ આપણે. નથી એ પ્રકારનો ગુણ આપણે ઉમેરીએ, જેમ કે દૂધની અંદર તમે ચા ઉમેરો, પેલું ઉમેરો, અને જે નથી એ વસ્તુમાં પ્રદાન થાય એટલે સ્વભાવ થોડો બદલાય. આ રીતે બ્રહ્મ ચાલો કોઈ દૂષિત વસ્તુને કારણે દૂષિત ના થતું હોય, પણ કોઈ ગુણવાળી વસ્તુને કારણે બ્રહ્મને આપણે ગુણવાળો બનાવીએ કે નહીં? જેવી રીતે હિરણ્યકશિપુ પ્રહલાદે મોકલ્યાના ગુરુઓ પાસે, એ તેને શીખવાડો ભાઈ, અને આ કે ઠોઠ નિશાળીઓ આખો દાડો હરી કર્યા કરે છે, અને કે શીખવાડો જીવન કેમ જીવવું, કંઈક અસર કરો એના પર. પછી એ પેલો બ્રહ્મ જેવો એને કઈ અસર જ ના થઈ, પેલાઓ પર અસર થઈ અને કઈ અસર ના થઈ. આ તો પેલો કે લાલુ પ્રસાદ યાદવ મોકલ્યા જ્યોર્જ બુશ પાસે, શેના માટે? અંગ્રેજી શીખવા માટે. 6 મહિના પછી ફોન કર્યો અંગ્રેજીમાં, પેલો બુશ હિન્દીમાં જવાબ આપે. હા, એ પેલો હિન્દી શીખી ગયો. આવું તો ક્યારે શક્ય બને? કોઈ સંપર્ક શક્ય હોય ત્યારે ન હોય એ ગુણ લાવી શકે. જે હિન્દી પેલા નહોતો આવડતું થઈ ગયું, ગુણ આધાર, જે ગુણ નથી એ ગુણ આપણે એને પ્રદાન કરે એવું બની શકે. તેમ બ્રહ્મમાં કોઈ ગુણ આપણે ઉમેરી શકે કે નહીં? તો 160માં શ્લોકમાં એ કહે છે, નિર્ગુણશ્ચ ગુણાધાનમ અપિ નૈવોપપદ્યતે કેવલો નિર્ગુણશ્ચેતિ નૈર્ગુણ્યમ શ્રૂયતે યતઃ. જે સગુણ છે ને એમાં જ કોઈ ગુણ ઉમેરી શકાય, નિર્ગુણમાં ગુણ ઉમેરી શકાય નહીં. બ્રહ્મને કોઈ ગુણનો સ્પર્શ જ નથી. ભલે બ્રહ્મ માટે સગુણ બ્રહ્મ એ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવતો, સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે ગુણ સહિતનું બ્રહ્મ. એ સગુણ શબ્દનો પ્રયોગ થાય, ગુણ સહિતનો બ્રહ્મ એવો પ્રયોગ થાય એટલે આપણા મનમાં એવો ખ્યાલ જન્મે કે આ બ્રહ્મ અને ગુણ બંનેની સત્તા સમાન છે. સત્પુરુષ આપણે કહીએ, સજ્જન કહીએ, સારો માણસ કહીએ, એટલે કે એમાં સારાપણું છે. માણસ અને સારાપણું એ બંને એક સમાન સત્તા ધરાવતા આપણે સજ્જન કહીએ ને. તેવી રીતે બ્રહ્મને આપણે સગુણ કહીએ છીએ, એટલે એમ માનીએ કે બ્રહ્મ ગુણ ધરાવનારું છે. આ ગુણને બ્રહ્મની સત્તા સમાન છે એવું નથી. પણ ભલે સગુણ શબ્દ વાપરે, પરંતુ આ ગુણ તો બ્રહ્મ પર અધ્યારોપિત છે.
જેમ સર્પનો રજ્જુ પર અધ્યારોપ થાય તેવી રીતે આ બધા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, નિયંતા, કર્માધ્યક્ષ, કર્મફલદાતા, આ બધા ગુણો જે આપણે બોલીએ એ બધા એવું ના માનો કે બ્રહ્મના ગુણ છે એટલે કે બ્રહ્મની સમાન સત્તા ધરાવે છે, બ્રહ્મા ગુણ ધરાવનાર જેવું ના માનવું. આ બધા ગુણોનો અધ્યારોપ બ્રહ્મ પર થાય છે. એટલે જ પેલા લોકોને આવો બ્રહ્મ પસંદ નથી. વૈષ્ણવ આચાર્યો આવા બ્રહ્મનો તિરસ્કાર કર્યો કે બ્રહ્મનો અનાદર કર્યો. આવું બ્રહ્મ તો હોતું હશે, આવું બ્રહ્મને શું કરવા? વાત સાચી છે. આ બ્રહ્મ કશાય કામનું નથી. જે નિર્ગુણ છે, નિર્વિશેષ બ્રહ્મ કશાય કામનું નથી. એ તો પ્રાર્થના કશું સાંભળે જ નહીં. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. ભગવદ્ ગીતા ભગવાન કે આ પરમાત્મા તો કોઈનું પાપે સ્વીકારતો નથી અને પુણ્ય સ્વીકારતો. એને પુણ્ય પાપ સ્પર્શતા જ નથી. અને તેથી પુણ્ય કરો એટલે એની કૃપામાં છે એવું અપેક્ષા એ ના રાખવી. એટલે સગુણ બ્રહ્મ, ગુણ ધરાવનારું બ્રહ્મ, એ બરાબર. એ આપણી પ્રાર્થના સાંભળે, એ બધા અવતાર એ બધું કરે. નિર્ગુણ બ્રહ્મમાં કોઈ વસ્તુ સંભવિત જ નથી. એવા બ્રહ્મને શું કરવાના? મીમાંસક લોકો આવા બ્રહ્મને જે નિત્ય સિદ્ધ વસ્તુને કરવાનું શું છે તો શું છે, ભલે ને થયું. એ તો એમ કે જે સુખ નથી એને પ્રાપ્ત કરો તો કંઈક જીવનમાં પુરુષાર્થ સિદ્ધ થાય. જે છે એને મેળવીને શું કરવાનું? છે જ તો બ્રહ્મ તો છે જ. એ લોકોને સિદ્ધ વસ્તુમાં કોઈ રસ હોય જ નહીં. જે સિદ્ધ નથી એમાં જ રસ હોય. એટલે કોઈના બ્રહ્મ રસ ના પડે. જે નિર્ગુણ, નિર્વિશેષ, નિત્ય પ્રાપ્ત છે એને શું કરવા? વેદાંત કે છે એને કઈ કરવાની જરૂર જ નથી. કોઈ કશું કરવાની જરૂર નથી. જીવનમાં કશું કરવાની જરૂર હોત તો જુદી વાત છે ને. તું પૂર્ણ છે, તારે કશું કરવાની જરૂર જ નથી. તું દસમો જ શું લે, તારે કરવાની કઈ જરૂર નથી. તું કર ત્યાં મળવાનું નથી તને. જ્યાં સુધી કશું કરીશ ત્યાં સુધી દસમો મળવાનો નથી. એટલે કરવાનું છોડ. આપણો પ્રશ્ન શું? એને કરવાનું શું? આપણે તો અમે પૂછીએ કે એની ઉપયોગિતા શું? વસ્તુ ઉપયોગી હોય એને મારામાં આપણે રસ લઈએ. જે ઉપયોગી નથી એમાં રસ ના લઈએ. પણ વેદાંત એમ કહે છે કે તને કોઈ ઉપયોગની જરૂર જ નથી. તું ઉપયોગી વસ્તુ પાસે શું કામ પડે છે? તારે કોઈ ઉપયોગીની જરૂર જ નથી. એવું જે સમજીએ તો પછી આ બ્રહ્મ બરોબર છે. બાકી તો આ બ્રહ્મ કામ વગરનું છે. કે નિર્ગુણસ્ય ગુણાધાન અપી નૈવોપપદ્યતે. આ નિર્ગુણ એટલે શું? ગુણ રહિત નો. સગુણ નો અર્થ એ નહીં કે એને ગુણ પ્રાપ્ત કર્યા. સગુણ એટલે આપણે જેના પર ગુણનો અધ્યારોપ કરીએ છીએ. આપણે બ્રહ્મને સર્વજ્ઞ કહીએ, આપણે બ્રહ્મને સર્વશક્તિમાન કહીએ, તો આપણે એમ માનીએ કે સર્વજ્ઞતા એ બ્રહ્મનો ગુણ છે. સર્વજ્ઞતા બ્રહ્મ પર અધ્યારોપિત છે. તમે એને કેમ સર્વજ્ઞ કહો છો? કે જગત સર્જન છે. સર્જન હોવાને કારણે જગતનું કોઈ કારણ હોવું જોઈએ. તો સર્જન કરનારમાં જેનું સર્જન કરવાનું એનું જ્ઞાન હોવું જોઈએ. જો યત કરતા સતત જ્ઞ, જે કોઈ સર્જન કરનાર હોય એને એ સૃષ્ટ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. તો જેને સર્વનું સર્જન કર્યું છે બ્રહ્મ સર્વજ્ઞ હોવું જોઈએ. એ જ આપણે એને કહીએ કે કારણ કે જગત સર્જન છે મારે બ્રહ્મ સર્જક છે એમ કહીએ આપણે. એ જગતનું પાલન થઈ રહ્યું છે મારે આપણે પાલક કહીએ. જગતનો સંહાર થઈ રહ્યો છે મારે એને સંહારક કહીએ. અને સર્જન કરનારમાં જ્ઞાન હોય મારે એને સર્વજ્ઞ કહીએ. આ રીતે આપણે બધા એના પર આરોપ કરીએ છીએ. એ કે મને તો ખબર નથી, મેં ક્યાં કશું કર્યું છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. મારા અધ્યક્ષપણામાં આ પ્રકૃતિ બધું સર્જન કરે, પાલન કરે, લય કરે. બ્રહ્મમાં કોઈ પ્રકારનું પરિવર્તન, કોઈ વિકાર નથી. નિર્ગુણસ્ય, આવું બ્રહ્મ જે ગુણથી રહિત છે એના પર તમે ગુણ ઉમેરી ના શકો. અધ્યારોપ કરો, અધ્યારોપ તો આપણા મગજમાં ત્યાં નથી. આ રજ્જુ પર સર્પનો અધ્યારોપ એમ ના કે રજ્જુમાં છે, એ મગજ આપણા મગજમાં છે. એ કયા રૂપમાં? ભ્રમના રૂપમાં છે.
એ ભ્રમ જતો રહે એટલે સર્વ પણ જતો રહે. એવી રીતે આ ગુણ કે બ્રહ્મમાં નથી, આપણા મગજમાં છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી વગેરે. અને તેથી એ ગુણનો ઉમેરો ના થઈ શકે. જેનામાં કઈ ગુણ હોય એમાં આપણે ગુણનો ઉમેરો કરી શકીએ. આ તો નિર્ગુણ છે, અર્થાત ગુણ એને સ્પર્શ કરતું જ નથી. અને માટે કોઈ પ્રકારના ગુણનો ઉમેરો બ્રહ્મમાં થઈ ના શકે. એટલે ગુણાધાનમ નૈવ ઉપપદ્યતે. ગુણનું આધાન કરવું, ગુણનો ઉમેરો કરવો એ વસ્તુ પર કોઈ રીતે તર્કયુક્ત નથી. ઉપપત્તિ એટલે તર્ક, ન ઉપપદ્યતે એ તર્ક સંગત નથી, તર્કયુક્ત નથી. કેવલો નિર્ગુણશ્ચૈતિ, કેવલો નિર્ગુણ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. ઉત્તમ વાક્ય બધા શ્વેતાસુરમાં છે. તો શ્વેતાસુર ઉપનિષદ પરમાત્મા શું કહે છે? કેવલ નિર્ગુણ, કેવલ અદ્વિતીય, એક અદ્વિતીય, એના સિવાય કશું છે જ નહીં. બ્રહ્મ સિવાય કશું હોત તો બ્રહ્મને સ્પર્શી શકે ને. બ્રહ્મ સિવાય કઈ છે? કેવલ એટલે કે અદ્વિતીય. નિર્ગુણ એટલે બધા પ્રકારના ગુણ વિશેષતાઓથી રહિત. પરમાત્મા એક અદ્વિતીય છે, નિર્ગુણ છે. એ રીતે બ્રહ્મમાં ગુણ ઉમેરવાનો બી કર્મ પણ ના થઈ શકે. બ્રહ્મમાંથી દુર્ગુણ દૂર કરવા બી કર્મ ના થાય, કે પછી કોઈ ગુણ ઉમેરવાનો બી કર્મ પણ ના થાય. આ રીતે બ્રહ્મ કોઈ પણ રીતે કર્મ માટે ઉપલબ્ધ નથી, સંસ્કાર્ય કર્મ માટે ઉપલબ્ધ નથી. હવે ચોથું કયું રહ્યું? વિકાર્ય. ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય. વેદાંતના વિદ્યાર્થીઓને આટલું તો આવડવું જોઈએ, આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. એ વિકાર્ય માટે કહે છે પછીના શ્લોકમાં. સાવવસ્ય ક્ષીરા દેહે વસ્તુનઃ પરિણામિનઃ યેન કેન વિકારિત્વં સ્યાન્નો નિષ્કર્મ વસ્તુનઃ. પરંતુ વિકાર ક્યાં હોઈ શકે એ સમજાવે છે. સાવયવસ્ય, જે વસ્તુ અવયવવાળી હોય, ટૂંકમાં જે વસ્તુ અનેકની બનેલી હોય. આપણું શરીર કેવું છે? સાવયવમ, અનેક અવયવ વાળું છે. શરીર તો છે જ, આ વસ્ત્ર પણ કેવું છે? અનેક અવયવ વાળું છે. અનેક બધા દોરા છે ને એની અંદર, તંતુઓ બધા, અનેક તંતુઓ બન્યું માટે અવયવ વાળું છે. આ ઘડો પણ કેવો છે? અવયવ વાળો, માટીના અનેક કણમાંથી બનેલો છે. ટૂંકમાં જગતમાં જે વસ્તુ સર્જાઈ હોય બધી કેવી હોય? અવયવવાળી હોય. એટલે કે અનેક અવયવોની અનેક બધા પાર્ટ્સમાંથી બનેલી હોય, અનેક અંશમાંથી અવયવમાંથી બનેલી હોય. ભલે આ કાચ પણ, આ બધી વસ્તુ અવયવવાળી જ છે. તો જે અવયવવાળી એમાં આપણે અવયવ ફેરફાર કરી શકીએ. આ વસ્ત્ર અનેક અવયવ બનેલું છે ને, માટે આપણે એમાં કંઈક અવયવ ઉમેરી શકીએ, ઓછા કરી શકીએ, એમ કરીને પરિવર્તન કરી શકીએ. આ ઘણો અવયવ વાળો છે માટે એમાં કશું ઉમેરી શકીએ, આપણે એને પેઇન્ટ કરી શકીએ કે પછી તોડી શકીએ, કંઈક એમાં લઈ શકીએ. તો અવયવ વાળી વસ્તુ હોય એમાં અવયવમાં ઉમેરો પણ થાય કે ઘટાડો પણ થઈ શકે. તો કઈ વસ્તુમાં આપણે પરિવર્તન શેમાં લાવી શકીએ? જે વસ્તુ અવયવ વાળી હોય. જેમ કે ક્ષીરાદેહ, આ દૂધ પણ અનેક અવયવોનું બનેલું છે. દૂધ પણ અનેક બધા અણુઓનું, પરમાણુઓનું બનેલું છે. એ ખરેખર તો કંઈ પરિવર્તન થતું નથી, પણ એ પરમાણુમાં પરિવર્તન થાય, અણુઓમાં, મોલિક્યુલ્સમાં પરિવર્તન થાય. એના મોલિક્યુલ્સ બદલાઈ જાય. એના એટમ્સ કદાચ ના પણ બદલાય, પણ મોલિક્યુલ્સ બદલાય. એટલે આપણા દૂધને બદલે દહીં, પણ એની અંદરની વસ્તુ કંઈ બદલાતી નથી, પણ એના મોલિક્યુલ્સ જે છે એ અનેક એટમના બનેલા છે. એ એટમની એક અણુની વ્યવસ્થા બદલાઈ જાય એટલે પછી પેલો મોલિક્યુલ બદલાઈ જાય. એટમ એટલે પરમાણુ, મોલિક્યુલ એટલે અણુ. આ પરમાણુની વ્યવસ્થા બદલાઈ જાય એટલે અણુ બદલાઈ જાય.
હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, જુદા હોય, H2O થઈ ગયું અને એટલે જળ બની ગયું. એને વળી પાછું આ લોકો H3O પણ કરી નાખે કશાક હેવી વોટર બનાવે છે. એમાં કંઈક એક બીજો વળી પાછો અંદર થોડું ઓક્સિજન ઉમેરે કે આ કરે ને હિલિયમ ઉમેરે. તો જે અવયવનો બનેલો હોય એના અવયવોમાં વધારો ઘટાડો કરીને આપણે એમાં પરિવર્તન લાવી શકીએ. જેમ કે દૂધ પણ અનેક અવયવોનું અનેક બધા પરમાણુનું બનેલું છે. અને માટે એ આપણે બેક્ટેરિયા નાખીએ, અંદર દહીં મેળવણ નાખીએ એટલે પછી પેલા એના અણુઓ હોય એમાં એની રચનામાં પરિવર્તન થઈ જાય અને તેથી જે દૂધના રૂપમાં હતું હવે દહીંના રૂપમાં થઈ ગયું. આજે દૂધમાં વિકાર થયો, પરિણામ કે વિકાર થયો અને દહીં બન્યું. આવું કર્મ ક્યાં શક્ય છે? સાવયવસ્ય વસ્તુને, જે વસ્તુ અવયવવાળી હોય એમાં પરિણામિન, એમાં પરિણામ સંભવિત છે, પરિવર્તન સંભવિત છે. એને પરિણામ કહો, વિકાર કહો. યેન કેન વિકારિત્વમ સ્યાદ, એ બીજી કોઈ યેન કેન બીજી કોઈ વસ્તુથી, જેમ કે દૂધ છે મેળવણથી પરિવર્તિત થાય, કારણ કે દૂધમાં પરિવર્તનની સંભાવના છે. નો નિષ્કર વસ્તુ પણ બ્રહ્મ કેવું છે? નિરવયવ છે. નિરવય એટલે કોઈ અવયવનું બને, બ્રહ્મ કશાનું બનેલું નથી. જે વસ્તુ સર્જાઈ હોય એ કશાકની બનેલી હોય, અનેક અવયવોની બનેલી હોય, અવયવનો સંઘાત હોય. બ્રહ્મ તો બનેલું જ નથી. અને માટે કેવું છે? અવયવ વગરનું, નિરવય. જેમ આકાશ કેવું છે? નિરવયવ. તેમ બ્રહ્મ કેવું છે? નિરવયવ. આકાશ ખાલી દ્રષ્ટાંત છે, પણ નિરવયવ કોને કહેવાય? એને માટે આકાશ સુંદર દ્રષ્ટાંત છે. એ કઈ અનેક અવયવ ભેગા કરીને નહીં તો આપણે એને જુદું કરી શકીએ. આ જળ શું કરે ખબર? પાણી કશીક વસ્તુને પાણીમાં રાખે તો અવયવને છૂટા પાડી દે, શરીરને રાખો તો શરીરને છૂટું પાડી દે, કપડાને નાખો તો કપડાને છૂટું પાડી દે. પણ આકાશને છૂટું ના પાડે, કારણ કે આકાશ અવયવનું બનેલું નથી. ભલે ગમે તેટલો વરસાદ પડે તો પણ નહીં તો આકાશ છૂટું પડી જાય. વરસાદ પડે પેલી અંદરથી આપણી સડક હોય ને, એ સડકને પણ ધીમે ધીમે અંદર પાણી ભરાઈ ભરાઈને છૂટી પાડી દે, માટીને જુદી કરીને ભૂવા પાડી દે. ટૂંકમાં આ બધું કરે. પણ ગમે તેટલું પાણી વરસે તો આકાશમાં કંઈ કેમ ના થાય? કારણ કે આકાશ કોઈ અવયવનું બને. પહાડને તોડી નાખે. અત્યારે હિમાલયમાં કેટલી બધી લેન્ડસ્લાઇડ થયેલી છે બધા. એટલે ઘણું થાય, કારણ કે પેલું પાણી બધા સતત એના પર અસર કરતું જ હોય. હિમાલય અવયવનો બનેલો છે, અવયવ છૂટા કરી નાખે. બ્રહ્મ તો કેવું છે? નિરવયવ, કોઈ અવયવનું બનેલું નથી. યેન કેન નો નિષ્કર વસ્તુનો વિકારિત્વમ સ્યાત. નિષ્કર્મ છે, ક્રિયાશૂન્ય છે, નિરવયવ છે, અને માટે એમાં કોઈ પ્રકારની ક્રિયા સંભવિત નથી. પછીના શ્લોકમાં કહે છે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ ઇત્યેવ વસ્તુનસ્તત્વમ શ્રુતિયુક્તિવ્યવસ્થિતમ. આપણે પછી શ્રુતાશ્રુતનું વાક્ય આવ્યું. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ. બ્રહ્મ કેવું છે? નિષ્કલમ. કલા એટલે અવયવો. કલા એટલે આપણે પાર્ટ કહીએ, અવયવો કહીએ. બ્રહ્મ કેવું છે? નિષ્કલમ, એ અવયવ વગરનું છે. નિષ્ક્રિયમ, કોઈ પ્રકારની ક્રિયા વગરનું છે. શાંત, કોઈ પ્રકારનો ઉપદ્રવ રહિત છે. શાંત ઉપદ્રવ નથી. નિરવદ્યમ, અવધ્ય. અવધ્ય એટલે દૂષિત. નિરવદ્ય, અવધ્ય એટલે નિંદા યોગ્ય, જેના વિશે બોલી ના શકાય, ખરાબ બોલાય. અવધ્ય. નિરવદ્ય બ્રહ્મ કેવું છે? નિર્દોષ છે. નિરંજનમ, અંજના. અંજન એટલે મેષ. નિરંજનમ એટલે મલિનતા વગરનું, નિર્મળ છે. બ્રહ્મ કેવું છે? નિષ્કલ, કલા વગરનું, અર્થાત નિરવયવ. નિષ્ક્રિયમ, કોઈ પ્રકારની ક્રિયા વગરનું, કોઈ પ્રકારના પરિવર્તન વગરનું. શાંતમ, કોઈ પ્રકારનો ઉપદ્રવ વગરનું. અંદર ઉપદ્રવ હોય તો કંઈ થાય,
તો બહાર દેખાય કરો એવું છે શાંત. નિરવદ્યમ કોઈ પ્રકારના દોષ વગરનું, નિરંજનમ કોઈ પ્રકારની મલિનતા વગરનું, ઇતિ એવા વસ્તુના તત્વ. આ પ્રકારે બ્રહ્મ જે વસ્તુ છે એનું સ્વરૂપ આ પ્રકારનું છે. શુદ્ધ યુક્તિ વ્યવસ્થિતમ. શ્રુતિમાં શાસ્ત્રમાં તો કહેવામાં આવ્યું અને યુક્તિ દ્વારા પણ સિદ્ધ થઈ શકે કે બ્રહ્મ નિષ્કલ નિષ્ક્રિય શાંત છે. એવું હોવાને કારણે બ્રહ્મમાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવવું શક્ય નથી, કોઈ વિકાસ શક્ય નહીં. માટે બ્રહ્મ વિકાર્ય નથી, બ્રહ્મ ઉત્પાદ્ય નથી, બ્રહ્મ આપ્ય નથી, બ્રહ્મ સંસ્કાર્ય નથી, બ્રહ્મ વિકાર્ય પણ નથી. એવાને કારણે કોઈ પણ કર્મથી બ્રહ્મને પામી ન શકાય. કોઈ કર્મની અસર બ્રહ્મ પર, બ્રહ્મ કોઈ કર્મનું ફળ ના હોઈ શકે. કોઈ કર્મના પરિણામે બ્રહ્મ ઉત્પન્ન થાય, સફાઈ થાય, વિકૃત થાય, પ્રાપ્ત થાય. બ્રહ્મ કોઈ કક્ષામાં નથી. માટે કર્મનો કોઈ ઉપયોગ બ્રહ્મમાં નથી કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.